એટલા માટે અનેક અનેક ઋષિ મુનિ દેવતાઓએ બધા સાધનો કર્યા, પણ છેલ્લે આવીને સ્તુતિ ગોપાલ કા જીવન જીવનાય ગોપાલ લીલા કૃત કૌતકાય અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસમ યન વિઘ્ન પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. બ્રહ્માજી સ્તુતિ જ્યારે પરમાત્મા ની કરી ત્યારે પોતે બ્રહ્માજી કહી રહ્યા છે અહો ભાગ્યમ ભાગ્ય છે કોના? નંદ ગોપ વ્રજૌકસા. આ નંદાદી ગોપોના મહદ ભાગ્ય. એ કયા ભાગ્ય છે કે અમે સદાય લાલાયિત રહીએ છીએ કે અમને ક્ષણવાર માટે દર્શન થઈ જાય, પણ પ્રભુના દર્શન થતા નથી. એ પરમાત્મા સખા બની ગોપ બની અને વ્રજભક્તોની સાથે ખેલી રહ્યા છે. આનાથી મોટું બીજું સૌભાગ્ય શું છે? તો ભક્તૈક ગમ્યાય નવ પ્રિયાય. આપ કેવા છો? નૂતન પ્રિય, નિત્ય નૂતન લીલા કરી, નિત્ય લીલા નિત્ય નૂતન શ્રુતિ ન પામે પા. જે ગોપાલદાસજી કહ્યું લીલાઓ નિત્ય નવી છે. તાપ નવ પ્રિયાય. આ નૂતન પ્રિય આપ છો. આપ સદાય નવી 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 લીલાઓ, નૂતનતા આપને પ્રિય છે. એવા પ્રભુ છે. પ્રભુને એક વસ્તુ નથી ગમતી. આ કુદરત જુઓ ને કેવું નવું 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 સતત પત્તા ઉગે, ખરી જાય, ફરી આવે, પોતાને નવી બનાવીને રાખે. એ વૈષ્ણવે પણ સદાય પોતાના ચિત્તની વૃત્તિ, અને આજ તો નવનીત છે, જે નિત નવીન ભાવ છે એ જ નવનીત કહેવાય. પ્રભુ એને ચોરવા માટે આવે છે. આ નૂતન ભાવ જે રોજ ગોપીઓના મનમાં જાગે છે, એ ભાવનું ગ્રહણ કરવા. પદાર્થ તો માધ્યમ હોય છે, ભક્તોના ભાવને સ્વીકારવા પ્રભુ પધારતા હોય છે. જેમ આપણને કોઈ ભાવ જાગે તો આપણે શું કરીએ? કોઈ સામગ્રી બનાવી, કોઈ કાર્ડ લે, કોઈ ફૂલ લે, કઈ ને કોઈ માધ્યમ કરે. ખરેખર છે પ્રેમની અભિવ્યક્તિ, પણ કોઈ વસ્તુનું માધ્યમ કરીને પ્રેમને અભિવ્યક્ત કરાય. એમાં નવનીત એ ગોપીઓના હૃદયમાં જાગેલો નૂતન ભાવ, અને એનું માધ્યમ નવનીત છે. અને પ્રભુ નવનીત ચૌરાત ગણ્ય એવા પ્રભુ છે. એ ભક્તોના મનોરથોને પૂરા કરવા માટે. કારણ કે દરેક ગોપી જયારે વલોવતી હોય, દધી અને માખણ કાઢતી હોય, તો દરેકના મનમાં એક જ વિચાર હોય, પ્રભુ આ આપના માટે છે, અને આપના માટે કાઢેલું સંસારના લોકો ન લઈ જાય. પ્રભુ સંસારની નજર પડે એના પહેલા આપ છોડી જાય. અને આ કેવલ કોઈ વસ્તુ કે પદાર્થની વાત નથી, અમારા ચિત્તની વૃત્તિ છે. આ ચિત્તની વૃત્તિઓ સંસાર તરફ જાય એના પહેલા તો અમારું મન આપ છોડીને લઈ જાઓ. આ મન ચંચળ છે, જશે, એને આકર્ષણ છે, સ્વીકારીએ છીએ, પણ આપના જેવો ચોર અમે ક્યાંય દુનિયામાં જોયો. આખી દુનિયાના ચોરો હોય તો નજર બચાવી બચાવીને ચોરે. કેવલ આપ એવા છો કે નજર મિલાવીને ચિત્ત ચોરે. તો ચોર હોય હંમેશા કોઈ જોતું તો નથી ને, અને ભગવાન સામે દેખાઈને પછી ચોરે છે ચિત્ત. નજર મળી નથી એ ચિત્ત ચોરાય, એવો આ ચોર છે. અને સર્વસ્વ દેહો વારી. અને આ તો એવો ચોર છે જેના ઘરે ચોર થાય એ મોટો ઉત્સવ કરે. ત્યારે આજે ઠાકોરજી કૃપા કરી. ક્યારે જો કોઈ મોટી પાર્ટી આપી હોય કે અમારા ઘેર ચોરી થઈ. સંસારના પદાર્થોને ચોરનારો સંસારી, ચોરાવનારો સંસારી, ચોર્યું એ પણ સંસાર. પણ અહીંયા છે ગોપીઓ, ચોર છે ભગવાન, અને માધ્યમ છે માખણ. એ ગોપીઓનો ભાવ. શ્યામ સુંદર છોટે છોટે કનુવા, સુંદર છોટે છોટે કનુવા, શ્યામ સુંદર છોટે છોટે કનુવા, શ્યામ સુંદર છોટે છોટે કનુવા, મેરે ઘર આયા કરો, માખણ ચુરાયા કરો, ઓ મેરે ઘર આયા કરો, માખણ ચુરાયા કરો, માખણ
માટે જ આપણે ત્યાં નિત્ય નવતન શૃંગાર, નિત્ય નવતન સામગ્રી, આ બધાનો ભાવ જે છે એને નવપ્રિયાય છે. નૂતનતા પ્રભુને પ્રિય છે. અને એટલા માટે આપણે ત્યાં એક મેઘભોગ હોય અને એક અદકીની સામગ્રી. કચુક મનોરથ કે પકવાન થાર સજોવતી સુંદર બાર. એક મનોરથના કોઈ નવો દિવસ સારો આવ્યો ત્યારે ઠાકોરજી માટે જરૂર કંઈક નવું સિદ્ધ કરે. અરે અમારે તો મિશ્રીની આજ્ઞામાં શું નવું કરે? અરે મિશ્રીના ખીલોના બનાવો, એને કેસરવાળી કરો, એને સુંદર સજાવી, એમાં કેટલું નવું થાય જો કરવું હોય તો. જેને કરવું જ છે એ મિશ્રીમાં નવું કરી શકે છે. મૂળ વાત છે નૂતનતા, ઉત્તમતા, નવીનતા. આ કરવાનો આગ્રહ કે પ્રભુ નવપ્રિય છે. પ્રભુને નૂતનતા ગમે છે. અને એટલા માટે ઉત્સવ આવે ત્યારે નવા વાઘા નક્કી કરો કે જન્માષ્ટમી છે તો નવી ગુંજામાળા, આપણે ક્રમમાંથી ગુંજામાળા બદલાઈ જાય, નવી માળા કરાવી. નાનું નાનું નવું કરો, સામર્થ્ય પ્રમાણે નવું કરો, સમજ પ્રમાણે નવું કરો, નવી રીતે ધરાવો, નવી રીતે સજાવો. એ જ વસ્તુમાં નૂતનતા લાવો તો પ્રભુ નવપ્રિયાય છે અને નૂતનતા ગમે છે. એમ કહીને આગળ હરિરાય મહાપ્રભુજી આગળ આજ્ઞા